નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ગ્રામર જોતા હતા, જેની અંદર હવે આપણે યુનિટ 3 જોઈશું, ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. જુઓ, તમને અહીં ટુ બીના રૂપ આપેલ છે, જે સાદા વર્તમાનકાળમાં પણ આપેલ છે અને સાદા ભૂતકાળમાં પણ આપેલ છે. બરાબર. આપણે હેવહેઝના રૂપ પણ જોઈલા, તો અહીં તમને હેવહેઝના રૂપ સાદા વર્તમાનકાળ અને ભૂતકાળ બંનેમાં આપેલ છે. એવી રીતે આપણે એના સાદા વર્તમાનકાળના સહાયક ક્રિયાપદ જોઈલા, તો અહીં તમને એ પણ આપેલ છે અને ભૂતકાળના ક્રિયાપદ પણ આપેલ છે. તો જોઈએ આપણે, જેવી રીતે સાદા વર્તમાનકાળની અંદર આઈની સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ એમ લાગે. બરાબર. એમ, ઇઝ અને આર લાગે જ છે. બરાબર. આઈ સાથે એમ, એવી રીતે યુ સાથે આર. બરાબર. એક વચનની અંદર એમ સાથે, આઈ સાથે એમ, યુ સાથે આર અને હી, શી, ઇટ અને નામ સાથે ઇઝ લાગે છે એક વચનમાં સાદા વર્તમાનકાળમાં. તેવી રીતે સાદા ભૂતકાળની અંદર એક વચનમાં શું લાગે? વોઝ, એટલે હતો, હતી કે હતું. અહીં જે 3 લાગે છે એની જગ્યાએ વોઝ ફક્ત સાદા ભૂતકાળમાં ટુ બી ક્રિયાપદના રૂપમાં એક વચનમાં લાગે છે. એવી રીતે આપણે સાદા વર્તમાનકાળની અંદર આઈનું બહુવચન વી સાથે ટુ બીનું રૂપ લાગતું હતું આર, યુ સાથે પણ આર અને ધ્યેય સાથે પણ આર લાગતું હતું. તેવી રીતે અહીં બહુવચનમાં શું થઈ જાય? સાદા ભૂતકાળમાં વેર લાગે છે. એટલે ઇનશોર્ટ આપણે શું યાદ રાખવાનું કે સાદા ભૂતકાળની અંદર એક વચનમાં ટુ બી ક્રિયાપદનું રૂપ વોઝ અને બહુવચનમાં ટુ બી ક્રિયાપદનું રૂપ વેર લાગે છે. હવે આપણે હેવહેઝના રૂપ જોઈએ. સાદા વર્તમાનકાળની અંદર એક વચનમાં આઈ સાથે હેવ, યુ સાથે હેવ અને હી, શી, ઇટ અને નામથી શરૂ થતા વાક્યો એટલે કે ત્રીજા પુરુષ એક સાથે હેઝનો ઉપયોગ થતો હતો. એનો અર્થ થાય ની પાસે હોવું કે માલિકી દર્શાવવું. તેવી જ રીતે સાદા ભૂતકાળની અંદર એક વચનમાં હેડનો ઉપયોગ કરવામાં આવે છે. એનો અર્થ થાય ની પાસે હતું. એવી રીતે આપણે સાદા વર્તમાનકાળની અંદર વીની સાથે હેવ, યુની સાથે હેવ અને ધેયની સાથે પણ હેવનો ઉપયોગ કરતા હતા. એનો અર્થ થાય ની પાસે હોવું. જ્યારે બહુવચનની અંદર સાદા ભૂતકાળમાં હેવનું થઈ જાય હેડ, એટલે અર્થ થાય ની પાસે હતું. એટલે આપણે જે સાદા વર્તમાનકાળની અંદર ત્રીજા પુરુષ એક વચનની અંદર જ ફક્ત હેઝનો ઉપયોગ કરતા હતા, બીજા બધાની અંદર હેવ આવતું હતું. જ્યારે સાદા ભૂતકાળની અંદર એક વચન અને બહુવચન બંનેની અંદર હેડનો ઉપયોગ કરવામાં આવે છે. માલિકી દર્શાવવા માટે હેડનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે સાદા વર્તમાનકાળની અંદર આઈ સાથે ડુ, સહાયક ક્રિયાપદ આઈ સાથે ડુ, યુ સાથે ડુ અને હી, શી, ઇટ ત્રીજા પુરુષ એકવચન સાથે ડઝનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર સહાયક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે આપણે સાદા વર્તમાનકાળની અંદર બહુવચનમાં વી સાથે ડુ, યુ સાથે ડુ અને ધ્યેય સાથે પણ સહાયક ક્રિયાપદ ડુનો ઉપયોગ થતો હતો. તો એ જ રીતે સાદા ભૂતકાળની અંદર બહુવચનમાં સહાયક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્રીજા પુરુષ એક વચનની અંદર જ સાદા વર્તમાનકાળની અંદર ડઝનો ઉપયોગ થતો હતો, બીજા બધામાં ડુનો ઉપયોગ થતો હતો. જ્યારે સાદા ભૂતકાળની અંદર સહાયક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરવામાં આવે છે. સમજ પડી ને કોષ્ટક? ચલો આપણે આગળ જોઈએ. હવે આપણે નિયમિત ક્રિયાપદ જોઈએ. ક્રિયાપદના ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. એટલે કે ટુ સિવાયના
મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યયથી જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય તે ક્રિયાપદને નિયમિત ક્રિયાપદ કહે. જો અહીં તમને નિયમિત ક્રિયાપદ આપેલા છે. વોકનું થાય વોક, આ તમારા ક્રિયાપદ છે એને ભૂતકાળમાં બદલવા વોકનું વોક. લવનું છેલ્લે ઈ છે એટલે આપણે ડી લગાવવાનું એટલે લવ થઈ જાય. જમ્પનું જમ્પ, ડાન્સનું ડાન્સ, આસ્કનું આસ્ક, લુકનું લુક્ડ, લાફનું લાફ્ડ, રીચનું રીચ્ડ, પીકનું પીક્ડ, શાઉટનું શાઉટેડ, થેન્કનું થેન્ક્ડ, સ્કોરનું સ્કોર્ડ, વોચનું વોચ્ડ, સેવનું સેવ્ડ, હેલ્પનું હેલ્પ્ડ, પ્લેનું પ્લેડ, ઓપનનું ઓપન્ડ, વેલકમનું વેલકમ્ડ. જો ક્રિયાપદને અંતે જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લખવામાં આવે છે. જો આપણે ક્રિયાપદને અંતે શું હોય, વાય હોય તો શું કરવાનો, તેની આગળ વાય હોય ને તેની પહેલાં વ્યંજન હોય એટલે વ્યંજન વાય હોય તો શું કરવાનું, વાયનો આઈ કરી દેવાનો અને ત્યાર પછી ઈડી પ્રત્યય લખવાનું. આપણે સાદા વર્તમાનકાળમાં પણ શીખેલા, વ્યંજન વાય હોય તો વાય કાઢી અને આઈએસ લખતા હતા, બરાબર. જ્યારે સ્વર વાય હોય તો વાયની સાથે જ એસ લખતા હતા. તેવી રીતે અહીં જો સાદા ભૂતકાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વ્યંજન વાય હોય એટલે કે છેલ્લો અક્ષર ક્રિયાપદનો વાય અને એની પહેલાં વ્યંજન હોય તો શું કરવાનું, વાય કાઢી ને પછી આઈડી લખવાનું. એટલે ક્રાય છે તો ક્રાયની અંદર વાય છે, બરાબર. તો વાયની પહેલાંનો અક્ષર આર છે એ વ્યંજન છે એટલે વ્યંજન વાય થઈ જાય. એટલે વાય કાઢીને આઈડી લખે એટલે ક્રાય થઈ જાય. એ રીતે ટ્રાયનું પણ છે. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો અક્ષર વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે. આપણે આની પહેલાં સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સ શીખી ગયા, બરાબર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખી ગયા છે. એની અંદર પણ આપણે જોયું હતું કે ક્રિયાપદનો છેલ્લા બે અક્ષર એક સ્વર અને વ્યંજન હોય તો શું કરવાનું, છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી લખવાનું. અહીં પણ એ રીતે જ છે. જો સ્ટોપ, બરાબર. છેલ્લા બે અક્ષર એક સ્વર અને એક વ્યંજન હોય, ઓ એ સ્વર થઈ જાય અને પી વ્યંજન, તો પીને બેવડાવીને ઈડી લખવાનું. અહીં છે ડ્રોપ, ડ્રોપમાં પણ ઓ સ્વર અને પી વ્યંજન એટલે પીને બેવડાવીને ઈડી લખવાનું. બેગ, એમાં પણ ઈ સ્વર અને જી વ્યંજન એટલે જીને બેવડાવીને ઈડી લખવાનું. આ તો તમને ખબર જ છે ને, બરાબર. એવી રીતે લખવાનું રહેશે. હવે આપણે તેના અનિયમિત ક્રિયાપદ જોઈએ. ગોનું વેન્ટ, સેનું સેડ, સ્ટેન્ડનું સ્ટૂડ, કમનું કેમ, ગીવનું ગેવ, ટેકનું ટુક, સીટનું સેટ, સ્વિમનું સ્વેમ, સીનું સો, ડ્રોનું ડ્રો, ફોલનું ફેલ, રાઇટનું ડ્રોટ, સિંગનું સેંગ, રિંગનું રેંગ, રનનું રેન, ફ્લાયનું ફ્લુ, ડ્રિંકનું ડ્રેન્ક, થ્રોનું થ્રો, બાયનું બોટ, સેલનું સોલ્ડ, ડ્રાઈવનું ડ્રોવ, કેચનું કોટ. હિયરનું હર્ડ, હાઈડનું હિડ, રાઈડનું રોડ, વિનનું વોન, સ્ટીકનું સ્ટક, મેકનું મેડ, ઈટનું એટ, ગ્રોનું ગ્રુવ, ટીચનું ટોટ અને ટેલનું ટોલ્ડ થાય. તેવી રીતે આપણે અમુક અનિયમિત ક્રિયાપદના રૂપ બદલાતા નથી. એટલે અમુક ક્રિયાપદના રૂપ બદલાતા નથી. જેવી રીતે કે કટનું કટ એટલે કાપવું, એનું કટ જ રહે. પુટ એટલે મૂકવું એટલે પુટનું પુટ જ રહે છે. એવી રીતે રીડ,
એનું રેડ થઈ જાય, સ્પેલિંગ એક, ફક્ત એનો ઉચ્ચાર અલગ અલગ હોય પણ એનું એ જ રહે. શર્ટનું પણ શર્ટ જ થાય છે. બરાબર, આ ક્રિયાપદના રૂપો છે ધી સિમ્પલ પાસ્ટ ટેન્સના. હવે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. હુ કટ ધ એપલ? કટનું કટ જ રહેશે. બરાબર, અમુક ક્રિયાપદ બદલાતા નથી, એ કટનું કટ જ રહેશે. સમીર કટ ધ એપલ, સમીરે સફરજન કાપ્યા. બીજું, વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? જો હુની સાથે સહાયક ક્રિયાપદ આવશે નહીં. બરાબર, ચલો, વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? છોકરીઓએ શું દોર્યું? તો પહેલાં કરતા, ત્યાર પછી મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. ધી ગર્લ્સ ડ્રોનું થઈ જશે ડ્રો. ડ્રો અ રંગોલી. ધી ગર્લ્સ ડ્રો અ રંગોલી. છોકરીઓએ રંગોળી દોરી. એવી રીતે વેર. વેર ડીડ પવન ગો? પવન ક્યાં ગયો? તો કરતા, મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. તો પવન ગોનું થઈ જશે વેન્ટ ટુ સુરત. પવન વેન્ટ ટુ સુરત. પવન સુરત ગયો. ચોથું, વેન ડીડ અમર પ્લે ફૂટબોલ? અમર ફૂટબોલ ક્યારે રમ્યો? તો કરતા, મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. તો અમર પ્લેનું થઈ જશે પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે. અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે. અમર રવિવારે ફૂટબોલ રમ્યો. ચલો, એવી રીતે આપણે યસનોના ઉત્તર જોઈએ. ડીડ તપન રાઇટ અ પોએમ? શું તપને કવિતા લખી? આપણે એના યસનોમાં ઉત્તર લખવાનો. યસ, તપન એટલે છોકરાનું નામ એટલે હી. રાઇટનું થઈ જશે રોટ. યસ, હી રોટ અ પોએમ. અથવા યસ, હી ડીડ. ડીડ એ સહાયક ક્રિયાપદ છે ને ભૂતકાળનું. બરાબર, હા, તેણે કવિતા લખી. એવી જ રીતે નોનો ઉત્તર થશે નો. તપન એટલે હી. ડીડન્ટ એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે. ડીડ નોટનું ટૂંકું રૂપ થઈ જશે ડીડન્ટ. બરાબર, નો, હી ડીડન્ટ રાઇટ અ પોએમ. ના, તેણે કવિતા લખી નથી. અથવા તો નો, હી ડીડન્ટ. ના, તેણે લખી નથી. એવી જ રીતે આપણે બીજું જોઈએ. ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય? શું બાળકોને મજા આવી? યસ, ધ ચિલ્ડ્રન એટલે બહુવચન એટલે ધેય થઈ જાય. એન્જોયનું એન્જોયડ. બરાબર, યસ, ધેય એન્જોયડ. હા, તેમને મજા આવી. અથવા તો યસ, ધેય ડીડ. હા, તેમને આવી, મજા આવી. નોનું વાક્ય થશે નો, ધે ડીડન્ટ એન્જોય. ના, તેમને મજા ન આવી. અથવા તો નો, ધે ડીડન્ટ. ના, તેમને મજા ન આવી. બરાબર, આવી રીતેના યસનોના ઉત્તર અને પ્રશ્નના વાક્યોના ઉત્તર લખી શકાય. સમજ પડી ને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? હવે આપણે આની એક્સરસાઇઝ બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.